નમસ્કાર મિત્રો, હું છું લોયર ગૌરવ પારેખ. આપ સર્વને મારા નમસ્કાર. આજે તમારી સમક્ષ યુકે ગવર્મેન્ટ દ્વારા જે સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું છે એની ટૂંકી માહિતી આપવા માટે આવ્યો છું, જેથી કરીને તમને લોકોને માર્ગદર્શન મળે અને માર્ગદર્શન દ્વારા તમે આગળનો તમારો જે કંઈ પ્લાનિંગ હોય એ કરી શકો. તો સૌ પ્રથમ તો જે ઇમિગ્રેશનની અંદર નવા નિયમો લાગવાના છે એ સ્પેસિફિકલી સ્કિલ વર્ક વિઝા ઉપર લાગવાના છે. તો સ્કિલ વર્ક વિઝાની અંદર જે સેલરી થ્રેશોલ્ડ હતો એ જનરલ સેલરી થ્રેશોલ્ડ 38,000થી લઈને 41,700 કરવામાં આવ્યો છે. પીએચડી ગ્રેજ્યુએટ માટેનો જે થ્રેશોલ્ડ હતો એ 34,830થી લઈને 37,500 કરવામાં આવ્યો છે. એવી જ રીતે ન્યૂ એન્ટ્રન્સવાળા જે લોકો આવવા માગતા હતા, મીન્સ જે સ્વિચ કરવા માગતા હતા, એ લોકોને 30,960 હતો, એમનો 33,400 કરવામાં આવ્યો છે. અપગ્રેડવાળાને 29,000થી લઈને 31,300 કરવામાં આવ્યો છે. અને જે મિનિમમ સેલરી થ્રેશોલ્ડ હતો 26,200 એ સીધો 28,200 કરવામાં આવ્યો છે. એની સામે તમને એવું કહીશ કે જે લોકોની પાસે સ્પોન્સરશિપ લાયસન્સ છે, યુએસ આવી ગયા છે, તો સૌ પ્રથમ તમારા ક્વોલિફાઈડ સોલિસિટર પાસે જાઓ અને એમને કહો કે મારી પાસે કોર્સ છે, મારી એપ્લિકેશન કરે. કારણ કે આ એપ્લિકેશન 22 જુલાઈ સુધી કરવાની રહેશે. એ પહેલાં જે લોકો કરશે એમને જૂના નિયમ પ્રમાણે નિયમો લાગુ પડશે, અને જે 22 જુલાઈ પછી કરશે એમને નવા નિયમ લાગુ પડશે, જે 22 જુલાઈએ ડિક્લેર થશે. એ સિવાય કેર વર્કની વાત કરીએ તો કેર વર્કની અંદર અગર તમારે વિઝા જોઈતા હોય તો તે તમારે 3 મહિના જે તે એમ્પ્લોયરની ત્યાં તમારે કામ કરવાનું રહેશે, અને ત્યાર પછી જ એ તમને સ્પોન્સરશિપ લાયસન્સ કે એના બેઝ ઉપર COS આપશે અને તમારા સ્કિલ વર્ક વિઝા નક્કી કરશે. અને એની સિવાય જે સેલરી ઓક્યુપેશન લિસ્ટ જે હતું એની અંદરથી ટેમ્પરરી શોર્ટેડ લિસ્ટ કરવામાં આવ્યું છે, અને જે ફ્યુચરની અંદર એબોલિશ કરવામાં આવશે. અને 180 જેટલા ઓક્યુપેશન લિસ્ટને આ લોકોએ ડિમોલિશ કરી દીધું છે. તો મિત્રો, ફટાફટ જાગો અને તમારા ક્વોલિફાઈડ લોયર, ક્વોલિફાઈડ સોલિસિટરનો સંપર્ક કરો અને સ્કિલ વર્ક વિઝા તરફ સ્વિચ કરાવો. નમસ્કાર. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.